સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં કૌટુંબિક વિવાદમાં એક નવપરિણીત યુવાને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. મોટાભાઈએ વતનની જમીન ગીરવે મૂકી દેતા સર્જાયેલા તણાવમાં 25 વર્ષીય નંદલાલે અંતિમ પગલું ભરી લીધું છે, જેને પગલે પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. કહેવાય છે ને કે લોહીના સંબંધોમાં જ્યારે મિલકત અને જમીનોનો વિવાદ પ્રવેશે છે ત્યારે તેના પરિણામો અત્યંત ભયાવહ અને હૃદયદ્રાવક હોય છે. આવી જ એક કરુણ અને ચોંકાવનારી ઘટના ડાયમંડ સિટી સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી છે. સચિન જીઆઈડીસીમાં આવેલા જય અંબે નગરમાં રહેતા એક 25 વર્ષીય યુવાને આર્થિક અને કૌટુંબિક તણાવમાં આવીને પોતાના જ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિય પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આ જનક પગલું ભરનાર યુવકનું નામ નંદલાલ સરોજ છે અને તેની ઉંમર માત્ર 25 વર્ષની હતી. નંદલાલ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયો હતો. ઉત્તર પ્રદેશમાં તેના વતનના ગામમાં તેમના વડીલો પાર્જિત જમીન આવેલી છે, જે જમીન પર નંદલાલનો પણ સમાન હક હતો. પરંતુ તેના મોટા ભાઈ કલ્લુએ નંદલાલને વિશ્વાસમાં લીધા વિના કે તેની કોઈ પણ પ્રકારની સંમતિ મેળવ્યા વગર જ ગામની આ આખી જમીન કોઈની પાસે ગીરવે મૂકી દીધી હતી અને નાણાં ઉપાડી લીધા હતા. વતનની એકમાત્ર આજીવિકા સમાન જમીન મોટાભાઈએ ગીરવે મૂકી દીધી હોવાની જાણ થતા નાના ભાઈ નંદલાલને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જમીન ગીરવે મૂકવા બાબતે છેલ્લા કેટલાક સમયથી બંને ભાઈઓ વચ્ચે ફોન પર અને રૂબરૂમાં ભારે બોલાચાલી અને વિવાદ ચાલી રહ્યો હતો. નંદલાલ પોતાના હકની જમીન છોડાવવા માટે મોટા ભાઈને વારંવાર વિનંતી કરતો હતો, પરંતુ મોટો ભાઈ કલ્લુ કોઈ પણ વાત સાંભળવા તૈયાર ન હતો, જેને લઈને બંને ભાઈઓ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. ગત રોજ પણ આ જમીન બાબતે બંને ભાઈઓ વચ્ચે ફોન પર ભારે હૈયાવરણ નીકળી હતી અને વધુ એક વખત તીખી બોલાચાલ થઈ હતી. મોટા ભાઈના આવા અશકાર ભર્યા વલણ અને જમીન ગુમાવી દેવાના ડરના કારણે નંદલાલ સરોજ અત્યંત માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. તે સતત ચિંતામાં ડૂબેલો રહેતો હતો કે હવે વતનની જમીન પાછી કેવી રીતે આવશે. આ માનસિક હતાશા આખરે એટલી હદે વધી ગઈ કે નંદલાલે જીવતરનો અંત આણવાનું નક્કી કરી દીધું હતું અને ઘરમાં કોઈ ન હતું ત્યારે ગળે ફાંસો ખાઈને આત્મઘાતી પગલું ભરી લીધું હતું. આ ઘટનાની સૌથી વધુ કરુણતા એ છે કે મૃતક નંદલાલના લગ્ન હજુ માંડ 1 મહિના પહેલા જ થયા હતા. તેની પત્ની કરિશ્મા સાથે સુરતના જય અંબે નગરમાં અત્યંત ખુશીથી રહેતો હતો. પત્નીના હાથની મહેંદીનો રંગ હજુ સુકાયો પણ ન હતો ત્યાં જ લગ્નના માત્ર 1 જ મહિનામાં તેના માથે આપ તૂટી પડ્યું છે. પોતાના સજાવેલા સંસારના હજુ સપના પૂરા થાય તે પહેલા જ પતિના વિરહ સહન કરવાનો વારો આવતા પત્ની કરિશ્મા સરોજ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને તેનું રોઈ રોઈને ખરાબ હાલત થઈ ગઈ છે. પતિના આ અકાળે અવસાન બાદ રોષે ભરાયેલી પત્ની કરિશ્માએ આક્ષેપો કર્યા છે કે તેના જેઠાણી અને જેઠ કલ્લુના માનસિક ત્રાસ અને જમીનની છેતરપિંડીના કારણે જ તેના પતિએ આ ગંભીર કદમ ઉઠાવ્યું છે. કરિશ્માએ સુરત પોલીસ સમક્ષ હૃદયદ્રાવક આક્રંદ સાથે માંગ કરી છે કે તેના પતિને આ પ્રકારે મજબૂર કરનાર મોટાભાઈ કલ્લુ સામે કડકથી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને તેને ન્યાય અપાવવામાં આવે. ઘટનાની ગંભીરતાને જોતા સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક લાશનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને પત્ની કરિશ્મા સરોજ અને અન્ય પરિવારજનોના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ જમીન વિવાદના તમામ પુરાવાઓ અને ફોન કોલ્સની વિગતો ચકાસીને આગળની કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. आपका नाम बताओ और मरने वाला कौन क्या हुआ? मेरा नाम ली तो बताओ। मेरा नाम करिश्मा है, मेरे हस्बैंड का नाम है नंदलाल। सर मेरे को कुछ नहीं है, सब कुछ भी नहीं मालूम था। ये अपना खेत बाड़ी की लड़ाई झगड़ा में आपस में अपना लड़ाई किए थे और सर इनके बड़े वाले भाई है तो दूसरे के हाथ खेत रख दिए थे, तो इसीलिए झगड़ा हुआ था और कोई बात की नहीं झगड़ा सर नहीं हुआ था। और उसके बाद जब ये फ़ोन लगाकर बात किए सर, मेरे को मालूम भी नहीं था। मैं चली गई थी और मेडिकल दवा लेने के लिए, जब वहाँ से आई देखी थे झूल रहे थे। तो सर इसी बात के लिए मेरे इसमें कोई गलती नहीं सर, इनके घर वाले। कितने दिनों से झगड़ा चल रहा था? सर 3 दिन हो गए। उसकी शादी कब हुई? 1 महीने हो गए।